અમદાવાદમાં યોજાશે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ સેમિનાર। અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અમદાવાદના GIDR ખાતે યોજાશે કૃષિ સેમિનાર। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। 24 તેમજ 25 ફેબ્રુઆરી 2 દિવસ કૃષિ સેમિનાર ચાલશે। રાજ્યમાં 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। અમદાવાદમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જે 24 અને 25 ફેબ્રુઆરી એમ 2 દિવસ સુધી આ કૃષિ સેમિનાર ચાલશે। અમદાવાદના GIDR ખાતે કૃષિ સેમિનારનું આયોજન કરાયું છે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં કૃષિ સેમિનાર યોજાયો છે। રાજ્યમાં 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીના વાવેતરથી લઈને પાક ઉત્પાદનના વેચાણ સુધીની બધી જ બાબતોથી માહિતીગાર કરવામાં આવશે। આ સેમિનારમાં 10 રાજ્યોના કૃષિ નિષ્ણાતો ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે। મળે છે અને બીજો સપોર્ટ આપણને ગવર્મેન્ટ ઓફ ગુજરાત આપે છે, એટલે સંસ્થા બે સરકારના મદદથી આપણે આગળ વધીએ છીએ અને આ મિનિસ્ટ્રી ઓફ HRDની નીચે આવે છે। આ સંસ્થામાં પોલિસી વર્ક, એડવોકસી વર્ક, એનાલિટિક્સ અને રિસર્ચ ઉપર ખાસ ફોકસ છે। PhD સ્ટુડન્ટ્સ પણ છે અને એડ્યુકેશનની સંસ્થા છે, એટલે પ્રાથમિક એજ્યુકેશન્સ છે। જતાં પહેલાં મારી વિનંતી છે કે તમે એકવાર લાઇબ્રેરીમાં નજર નાખજો, બધી પુસ્તકો છે, બધા રિસર્ચ એરિયાઝ છે અને તમને થોડુંક વિશ્લેષણ કરું કે ક્લાઇમેટ ચેન્જ એના હેઠળ આજે ધીસ ઇઝ ધી એરિયા ઓફ એક્ટિવિટી કે પ્રાકૃતિક ખેતી વિચ ઇઝ ધ એની આમ જનતા સુધી સમજ પહોંચે એટલા માટે આપ સૌને આમંત્રિત કરી અને આજે અમે આપની વચ્ચે ઉપસ્થિત છીએ। ડૉક્ટર સુનિલ પરીખજી, GIDRના ડાયરેક્ટર, આજે ખૂબ જરૂરી છે। એના માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણે બહુ ભાગ્યશાળી છીએ કે ગુજરાત રાજ્યમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જેવું એક સંત વ્યક્તિત્વ મળ્યું છે, જે પ્રાકૃતિક કૃષિને ગામ ગામ ખેતર સુધી પહોંચાડવા માટે આજે રાત